નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગુજરાતીમાં આપણે પાઠ 7માં આગળ હનુમાનજીનો એક પ્રસંગ જોઈ ગયા. હવે અત્યારે આપણે સરસ મજાનું બીજું એક પ્રસંગ જોશું. હવે આ પ્રસંગ હનુમાનજી જ્યારે મોટા થઈ જાય છે અને રામ ભગવાન સાથે તેઓ સીતા માતાની ખોજમાં નીકળે છે ત્યારે તેઓ છલાંગ લગાવી અને લંકામાં પહોંચે છે. લંકામાં પહોંચી અને અશોક વાટિકા કે જ્યાં સીતા માતાને રાવણે હરણ કરીને રાખ્યો હોય છે ત્યાં કને પહોંચી જાય છે અને તેમના એટલે કે રાવણના જે સૈનિકો હોય છે તે તેને પકડે છે અને રાવણ સમક્ષ પ્રસ્તુત કરે છે. તેનું એક સરસ મજાનું પ્રસંગ અહીં દર્શાવેલું છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો કે અહીં જેમ રાવણ છે, સામે હનુમાનજી ઊભા છે અને દરવાન અને સૈનિકો પણ છે, મંત્રી પણ દેખાય છે. હવે આ બધા પાત્રો સાથે આપણે એક સરસ મજાનું નાટક જેવું છે અહીં એ આપણે એ પ્રસંગ સમજીએ. તો ચાલો સરસ મજાના તૈયાર થઈ જાઓ. અહીં તમે જોઈ શકો છો એવી રીતે વાર્તાલાપ થાય છે. સૌથી પહેલાં તો દરવાન. હવે દરવાન એટલે શું? જે રાજાના મહેલ અથવા તો મહેલ બહાર જે ઊભા રહે તેને દરવાન કહે છે. મહારાજની જય હો, દરવાન બોલે છે. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. રાવણ કહે છે કે આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. તમે ચિત્રમાં જોઈ શકશો કે હનુમાનજી દોરડાથી બંધાયેલા છે. રાવણ કહે છે, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? અહીં રાવણ જે છે એ કહે છે કે આ કોણ છે? એને તમે શા માટે અહીં લાવ્યા છો? તો હનુમાન કહે છે કે હું વાનર છું. તમે દેખાય છે ને આ વાનર લખેલું છે, એવી રીતે હનુમાનજી કહે છે કે હું વાનર છું. ત્યારબાદ વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. અહીં હનુમાનજી સરસ રીતે સમજાવે છે કે વાનર એટલે શું. ત્યારબાદ હવે છે કે સૈનિકો કહે છે, મહારાજ બહુ તોફાની છે, એ આપને મળવાની જીદ કરતો હતો, એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. રાવણ કહે છે, બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે છે, મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. ત્યારે સૈનિકો કહે છે, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળો ખાઈ ગયો છે. હવે તમને મેં અગાઉ કીધું એમ અશોક વાટિકા જ્યાં સીતા માતા રહેતા હતા ત્યાં તેણે બધું જ ખેદાન મેદાન કરવું એટલે કે બધું અસ્તવ્યસ્ત કરી નાખવું, હતું ન હતું કરવું. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. સૈનિકો બધી વાત કરે છે રાવણ પાસે. હનુમાન કહે છે, એ તો બધા સૂકા ઝાડ હતા. રાવણ કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? હવે રાવણ ગુસ્સામાં આવીને કહે છે. ત્યારે હનુમાન કહે છે કે હા. રાવણ ફરીથી ગુસ્સામાં આવીને કહે છે, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન કહે છે, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે ત્યાં આસન પર બેસાડો, પછી કહું. હનુમાનજીએ વાતને વિસ્તૃતિકરણથી કહેવા માટે આસનની માંગણી કરી. રાવણ કહે છે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? અહીં તુચ્છ એટલે નાનું. હનુમાનજી કહે છે, ના, હું પ્રભુ રામ સેવક, શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. હનુમાનજી રાવણને કહે છે કે તમે મને તુચ્છ વાનર ન સમજો, હું તો શ્રી રામનો સેવક છું અને એના દૂત તરીકે આવ્યો છું. તમને મને આસન તો આપવું જ પડે. રાવણ કહે છે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. ત્યારે એક મંત્રી કહે છે, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. ત્યારે જે રાવણના સૈનિકો હોય છે એમાંથી એક સલાહકાર સૈનિક હોય છે, તે મંત્રી હોય છે, તે ઊભા થાય છે અને કહે છે કે મહારાજ, ક્ષમા માંગુ છું, પણ દૂત એટલે કે સંદેશાવાહક, એક રાજા પાસેથી બીજા રાજાને જે સંદેશો આપતો હોય તેને દૂત કહેવાય છે.
તો ત્યારે મંત્રી કહે છે કે દૂત તરીકે આવેલા હોવાથી એને આપણે આસન તો આપવું પડે, આપણા મહેમાન કહેવાય. આપણા ઘરે મહેમાન આવે ત્યારે આપણે પણ એને કહીએ છીએ ને, મહેમાન ગતિ કરીએ છીએ ને, એવી જ રીતે મંત્રીએ પણ કહ્યું. પણ રાવણ રામનું નામ સાંભળીને એકદમ ગુસ્સામાં હતો. તેણે કોઈની વાત જ ન સાંભળી અને કહ્યું, બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઊભા ઊભા કહેવું પડશે. મંત્રી કહે છે, પણ મહારાજ, હવે મંત્રી દલીલ કરતા કહે છે, પણ રાવણ કોઈને સાંભળતો નથી. પણ ને પણ આ મારી આજ્ઞા છે, એ ઊભો જ રહેશે. ત્યારે હનુમાને કહ્યું, કંઈ વાંધો નહીં, મને પણ આસન પર બેસતા આવડે છે. આમ કહી અને હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારી અને આસન પર બેસી ગયા. રાવણ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તમે ચિત્રમાં જુઓ છો એમ હનુમાનજી લાંબી પૂંછડીઓ પોતાની પૂંછડીનો ગૂંચડો કરી અને તેના પર બેસી જાય છે. આ જોઈ અને રાવણ ગુસ્સે થાય છે. રાવણ, આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહી ગયા. હનુમાન પોતાના પૂછાસન પર બેઠા હતા અને હસતા હતા. તમે પણ કંઈક એવું જુઓ ત્યારે તમે પણ એકદમ આશ્ચર્યચકિત થાય અને જોયા કરો ને, એવી જ રીતે રાવણ કહે છે, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પણ વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવ્યા, તે ગાભા ગોદડા પર તેલ રેડ્યું અને છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનો પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડાડવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. હવે હનુમાનજી સાથે આવું થયું તો તેઓ તો નીચે ઉતરી ફટાફટ અને આખી લંકાને સળગાવવા માંડ્યા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ ઓલાવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડી. ઠેક ઠેકાણે આગ લાગતી ગઈ. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગીત ગાતા જાય. હવે આ ગીત જે આપણે શરૂઆતમાં ગાયું ને, પાઠની શરૂઆતમાં જે ગીત ગાયું એ જ છે. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું એક વાર્તાલાપ આપણે જોયું કે રાવણ રામના દૂતનું નામ સાંભળી અને હનુમાનજી ઉપર ગુસ્સે થાય છે ત્યારે હનુમાનજી શું શું લીલાઓ કરે છે તે અહીં દેખાય છે. હજી પણ આપણે સરસ મજાની હનુમાનજીના જીવનને લગતા પ્રસંગ આ પાઠમાં જોવાના છે. તો તમે આ ફરીથી એકવાર વાંચી અને સમજવા પ્રયત્ન કરજો. અસ્તુ.